કાંઈક નેરે, કાંઈક ગઢ કોઠે, કાંઈક કાંગરે, અરે કોઈ ગામના ઝાપે, કોઈ ગામની માલપા મઢમાં, એ જગતની માલપા જ્યાં નજર કરો ને મારી મેલડીના વાવતા ફરકતા હોય. કોઈને મેલડી વગડે મળી તો કોઈને મેલડી ઝગડે મળી તો કોઈને માં મેલડી ઓરતે મળી જાય. જેને મારી નોથારા પંખીનો માળો કહેવાય, વગર દોકડાનો વકીલ કહેવાય, નોથારાનો જેને મારી મેલડી આધાર કહેવાય. એવા બોટાદ જિલ્લાના નાના એવા ગામની માલિપા મારી મેલડી. પંખીના માળા જેવા તરખરા કરીને ગામ છે ને તરખરા ગામની માલિપા મારી ધૂળના ધડીમલે હાલે મોજૂદ મારી મેલડી બેઠી છે. નહીં વ્યવહાર, નહીં મૂડી, નહીં ઇજ્જત, નહીં આબરૂ, જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. સાહેબનો તળબદા કોળી છે, નામ જેનું વિપુલ છે, પણ સાહેબ ગરીબ માણસ. અને સાહેબ રૂપિયા વાળાને તો મેલડી મળે, પણ જેથી ગરીબને મેલડી મળે ને તેથી એના નસીબના તાળા ખોલી નાખે. આવી મારી મેલડી છે. જેને ગરીબાઈની માલિપા મેલડી મળીને માં મેલડીનો જેને પાલવ પકડી લીધો, એવા ગામની બજારની માલિપા નીકળે તો કોઈ જેને રામ રામ નો કે, કોઈ જેને જય માતાજી નો કે. અને સાહેબ જેથી તમારી મોડી વેળા માઠી વેળા હોય ને ત્યારે કાકા કુટુંબ પરિવારના ભાઈઓ પણ તમને આવકારો ન આપે. તરખરા ગામની બજારની માલપા જેના માવતર દુબળા છે, જેનું ઘર દુબળું છે, પણ દિલના દિલાવર છે. પણ એક ધોળીનો ધડીમલો અવાવરું મકાન જ્યાં પડેલા સાહેબ પડીને પટ થઈ ગયેલા, એક ધોળીનો ધડીમલો, એક માં મેલડીનું 3 પાખડું, એક સિંદૂરનું તાણેલું તીરસું રહી ગયું. પણ કળિયુગની માલિપા મારી મેલડી તો એક સાહેબ આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે જેને લોહી ચુંબક કહેવાય, લોઢાની કણસુને જેમ લોહી ચુંબક ખેંચી લે એમ મારી મેલડી સાહેબ ગરીબ હોય ને, જેની ગરીબની વેળા વાળવાની હોય ને, એ જેને ગામ નો બોલાવતું હોય ને એને મારી મેલડી બોલાવે. મેઘલી અંધારી રાતના 12 નો સમય બની ગયો છે. અને આ ગરીબ માણા પોતે મજૂરીયાથી આવી ખાઈ પી વાળું પાણી કરીને એક બજારના ઓટલે બેઠો, એકલો માણા બેઠો. અને પૈસા વાળા છે ને સાહેબ, પૈસા વાળા સપનાની માલિપાએ સુખ જોતા હોય, દુબળા માણા દુખિયા હોય ને એ ગામની બજારે ઓટા બેઠા બેઠા આભના તારોડિયા કરતા હોય. જેનો દુબળો દેહ, એકલવાયું શરીર, બેઠા બેઠા વિચાર કરે શું કરું, શું ન કરું, ક્યાં જાઉં, ક્યાં ન જાઉં. આના મનની માલિપા આ વેદના છે. આ વેદના ગામની માલિપા તરખરામાં કોઈ નથી સાંભળતું, પણ પડીને પટ થઈ ગયેલા મકાનના
એક ધૂળના ધડીમલામાં બેઠેલી બુટી ડોસી મારી મેલડી સાંભળો. મારી પાસે આટલો વર્તો ને રાતના 1-1.5 નો સમય થયો એટલે કાળા માથાનો માનવી બેહીને એકલવાયો જેનો દેહ છે એ એકલો માણસ છે. ગામની બજારની મારી પાસે કૂતરું ભણતું બંધ થઈ ગયું એટલે એને એમ થઈ ગયું હવે હોઈ જાવ. પોતાના સાજલ સાપરે પોતાના ગરીબ આંગણે જઈ અને પોતાના દેહને ખાટલાની મારી પાસે પથારીમાં લંબાવે. એ આંખ મળે ન મળે, નિંદ્રા દેવી આવે ન આવે, બે આંખોના પલ્લા બંધ થયા, નિંદ્રને આધીન માણા બન્યો અને ધૂળના ધડીમલાની માલિપાથી મારી મેલડી નીકળી. ખબર તારી સિવાય કોણ રે મારી દેવી. ગળીમલાની માલપાથી હવા વેદની નાગણી બની અને તરખડા ગામની ઊભી બજારમાં ધીમે 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 ક્યાં જાય? દુબળો માળા નિંદ્રાને આધીન બન્યો છે. નિંદર આવે ન આવે, પોતાના જે દિશાએ જેનું વસીકું હતું ખાટલાના પાયે જઈ અને મારી મેલડી જીભના લબકારા કરી હવા વેદની નાગણી પાવલી જેવડી ફેણ માંડી અને વિચાર કરે આને કેમ જગાડું, આને કેમ અવાજ કરું, આને કેમ બોલાવું. મારી મેલડી હવા વેદની નાગણીના મોઢામાંથી એક જ શબ્દ છૂટો, જાગ બાપ. નિંદરની માલિપાથી જાગી ચારે બાજુ નજર કરે એ પોતાના માવતર હોતા છે, પોતાની પત્ની હોતી છે. આખો પરિવાર નિંદ્રાને આધીન બની ગયો. ચારે દિશે જોઈ અને પાછી હોડ તાણી. નિંદર આવે ન આવે, બીજી વાર અવાજ, જાગી જા બાપ. ખાટલા પરથી નીચે ઉતરી, અરે સાહેબ ઠેઠ ડેલી સુધી જઈ દરવાજો બંધ, ડેલી ખોલી બજારમાં નજર કરી, કોઈ માણા ન દેખાય. પાછા આવી અને ખાટલાની મારી પાસે દેહને લંબાવે, નિંદ્રાને આધીન બને ન બને. ત્યાં મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, જાગ મારા વિહામાં જાગ બાપ. એ પછી સાહેબ બે આંખું બંધ છે અને પોતે તમામ શક્તિ ભેગી કરીને એટલું બધું કોણ કોણ બોલે? સામે મારી મેલડીએ વળતો જવાબ આપ્યો, રાતના 2 વાગે બીજું તો કોણ બોલે? દુબળા માણાની દેવ હું મેલડી બોલું છું. તમે મેલડી જેવી દેવ બોલતા કોના મેલડી, ક્યાંથી આવ્યા? મારે તો મેલડીની ઓળખાણ નથી અને મારી જીવનમાં મેં મેલડીનું કોઈ દી નામ નથી લીધું. તેથી વળતો જવાબ મારી મેલડી આપ્યો, ગયે કાળા માથાના માનવી, બજારની મારી પાસે રાતના 12-1 વાગે કાયમ ઓટે આવીને બેઠો બેઠો હોરતો કરેશ ને,
મારી માઠી વેળા મારો દુબળો સમય એ હારાના ગાડે તો હવ બેહે પણ જો તારી જેવા દુબળાના ગાડે નો બેહું તો મને કળિયુગના રાજા મેલડીને કોણ માને ઓટાની સામે પડી ગયેલું જે અવાવરું મકાન પડ્યું ને એ મકાનની માલપા ધોડીનો એક ધડીમલો છે ને ધોડીના ધડીમલે હું મેલડી બેઠી છું એ તારી આંખમાંથી ઓછિયાલું ઓહડું પડે હું મેલડી કાયમ જોઉં છું તારા મનની માલપા ઓર તો લાવીને બેસી ઓર તો તારો હું મેલડી સાંભળું છું લઈ લે એકવાર મારી મેલડીની માળા તારા હાથમાં લઈ લે અને દુનિયામાં તું લાંબી આંગળી કર એ તારી લાંબી આંગળી થઈને જો દુનિયામાં ભાવમાં ભાઈતું પાડી દઉં તો ધોડીના ધડીમલાની મેલડી પાડી દઉં આટલી વાત કરી અને માં મેલડી અદર્શ્ય બની ગયા પણ રાતના 3 વાગે જેને લગ્ન લાગી જાય રાતના 3 વાગે કોઈને જગાડ્યા નહીં પોતાની પત્નીને મા બાપને પરિવારને ભાઈઓ ભોજાઈને કોઈને જગાડ્યા નહીં રાતના 3 વાગે પથારીમાંથી ઉભા થઈ દરવાજો ખોલી બજારમાં ગડગડતી દોટ મેકી અને જ્યાં માં મેલડીએ એંધાણ આપ્યું તું ન્યા જઈ અને ક્યાંય કાંટા પડેલા એક બાજુ કર્યા કોઈ ધૂળના ઢેફા પડેલા એક બાજુ કર્યા અને રાતના 3 સાડા 3 મારી મેલડીનો ધૂળનો ધડીમલો સાફ કર્યો એ મારી મેલડીનો ધૂળનો ધડીમલો સાફ કર્યો પણ ધૂળના ધડીમલામાં બેઠી બેઠી મારી મેલડી કે હે કાળા માથાના માનવી આજ મારો ધડીમલો સાફ કર અને તારા દુઃખના દાડાનો સાફ કરી નાખું તો મને ધૂળના એ ધડીમલે મેલડીને માનતો નહીં બા દિવસ ઉગે મેલડીના દીવાબત્તી કરે કામ મજૂરીએથી પાછા આવે સંધ્યા કાળેમાં મેલડીના ધૂપ દીવા કરે આમ કરતા કરતા મેલડીના નામના જેને ડંકા એ આજની તારીખમાં સાહેબ આ કળિયુગની માનપા કોઈ તરખરાની માનપા જાઓ અને એમ જો ધોળીના ધડીમલે મેલડીના પારે જાવું છે કાળા માથાના માનવી આંગળી ચીંધે પણ સાહેબ એ આજે હજારો માણા આવે અને હજારો માણાના દુઃખના દારિદર પિયાલો કરીને મારી ધૂળના ધડીમલે મેલડી પીવે બા પણ કેવી મેલ નિર્ધનિયાને ધન આપે રગત પીઠિયાને કોટ મટાડે આંધળાને આંખો આપે ને વાંધિયાને જેને શેર માટીની ખોટ હોય આજ દરખરા ગામના ટીમે મારી ધૂળના ધડીમલે બેઠેલી એ જેના ખોડી આવે એટલે આજ જેને કલ્પેશ ભુવાના દિલ્હી સુધી ડંકા વાગે એ મારી કલ્પેશ ભુવાની કાળી નાગરી પણ હજારો માણ આવે મેં કોઈ મેલડીને જોવા આવે કોઈ જાણવા આવે પણ આજનું બરવાળા તાબાનું જેને પંખીના માળા જેવું નાવડા ગામ છે નાવડા ગામની માલપા રામજીભાઈ ધીરુભાઈ મકવાણા રાજે તળબદા કોળી પટેલ જેની ધર્મપત્ની નામ જેનું સજનબેન છે સાહેબ
જેને 2 દીકરા અને 1 દીકરી છે, પોતાના સંસાર સુખનું ગાડું ધીમે 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 આ કળિયુગની માલિપા હાંકતા 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 જેના ઘરે સાહેબ દુઃખ આવે ને કોઈની હાકળ ખકડાવી ન રામજીભાઈ મકવાણાના ઘરે દુઃખના ઓળા ઉતર્યા. રાતના 12-1 નો સમય બન્યો છે. એક બાજુ રામજીભાઈ હોતા છે, એક બાજુ સજનબેન હોતા છે, એક બાજુ પોતાના 3 ભૂલકા હોતા છે. 2 દીકરા ને 1 દીકરી. પણ એમાં રામજીભાઈ નો મોટો દીકરો નામ જેનું સંજય છે સાહેબ. મારા ત્રિલોકના નાથે જેના ખોડિયાની માલિપા દુઃખ નો મેઘલી રાત પડી ગઈ. એ દિવસ ઉગ્યો. રામજીભાઈ જઈ ગયા, સજનબેન જઈ ગયા, પણ પોતાના દીકરા સંજય નિંદ્રાને આધીન બન્યો છે. એને રામજીભાઈ માથેથી આમ ગોદડું ઉપાડીને એટલું કીધું, બેટા એ દિવસના 9 વાગ્યા હવે જાગતો ખરો બાપ. સંજય દીકરાની આંખો ખુલી, પથારીમાંથી બેઠો થવા પોતે બળ કરે, પણ બેઠો ન થયો. કે શું કામ? મેઘલી અંધારી રાતે જેને પેરેલિસ નો આંચકો આવ્યો, અડધો અંગ જેનું ખોટું પડી ગયું. રામજીભાઈ રસોડાની માલિપા એ ચા પાણી બનાવતા પોતાની ધર્મપત્ની સજનબેન ને અવાજ કર્યો, સાંભળ્યો? એ અહીંયા આવી જોઈ. બે માણાએ એકાબેજી હાથના ટેકા દઈને દીકરા સંજયને ઉભો કર્યો, પણ જેનું અડધું અંગ ખોટું પડ્યું. તાત્કાલિક ગાડી બોલાવી અને બોટાદની સારામાં સારી હોસ્પિટલની માલિપા સંજયને દાખલ કર્યો છે. 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા 8 દિવસના વાળા વાઈ ગયા. પણ રતિબાર જેના શરીરની માલિપા પક્ષઘાત જે પેરેલિસમાં કોઈ ફેર દેખાતો રામજીભાઈએ હોસ્પિટલના સર્જન ડોક્ટરની ઓફિસમાં જઈને કીધું, સાહેબ હવે મારા દીકરાના આ જીવનમાં કોઈ મને સુધારો નથી. બોટાદની હોસ્પિટલની માલિપાથી સર્જન ડોક્ટરે રિપોર્ટ કરી અને જેને રજા આપીને એક સહી કરીને એક ફાઇલ આપી કે આને લઈને તમે ભાવનગર કહેતા ગોહિલવાડ ભાવનગરની માલિપા આવી. પણ જયારે માણા બાજી હારવા દે હે ને સાહેબ, એમ દુનિયાની માલિપા કોઈ જીતાડનાર નથી સાહેબ. પોતાના દીકરાને ખંભે ઉપાડી અને એમ્બ્યુલન્સની માલિપા સુવારી ભાવનગરની માલિપા લઈ ગયા. એ સાહેબ 1 દી 2 દી 8 દિવસના વાળા વાઈ ગયા. ભાવનગરના સર્જને ઊંચા હાથ કરી નાખ્યા કે આની બને સેવા કરો. એ સાહેબ રામજીભાઈ તો દાઢી મૂછનો ધણી છે, પોતાની ધર્મપત્ની સજનબેન હોસ્પિટલના પગથિયા ભાવનગરની માલિપાથી ઉતરતા ને જન્મ દેનારી જનેતા જેને 9 મહિના દીકરાને પેટ રાખ્યો છે ને એને આપ પોતાની ઈષ્ટદેવને યાદ કરે, ભગવાનને એટલું કે હે ત્રિલોકના નાથ, આ ભવમાં નહીં પણ મેં કાંઈક પૂર્વ ભવમાં પાપ કર્યા છે, કાંઈક મારે આ દિવસ જોવાના. ભાવનગરની હોસ્પિટલના પગથિયા ઉતરીને ગાડીમાં હુવાડ્યો ત્યારે પોતાનો દીકરો સંજય જન્મ દેનારી જનેતાનો પાલો પકડીને એટલું કે માં મને સારું નહીં થાય. જન્મ દેનારી જનેતા એટલું કીધું, બાપ એ તારા માટે અમે બેઠા છે, હું સૌ તારો બાપ બેઠા છે. અમારી માલ મિલકત ઘર ખોઈડા બાર બધું વેચી દઈશું, તને કાલ ઉભો કરી દઈશું. સાહેબ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, એ આજરા હવના અથવજે રહે મારો હરી. આવી ધાર્મિક વાર્તા સાંભળવા માટે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.